તો ઝી 24 કલાકના કેમેરામાં કેદ થયા છે ચોંકાવનારા દ્રશ્યો। પથ્થરો ભરેલું ટ્રેક્ટર ઠલવાઈ રહ્યું છે ચંડોળા તળાવમાં। તળાવનું પુરાણ કરી સેંકડો ચોરસ મીટર જમીન પર દબાણ કરવામાં આવી રહ્યું છે। ગેરકાયદે પાર્કિંગ અને પાર્ટી પ્લોટ પણ ઊભા કરી દેવાયા છે। સુનિયોજિત કાવતરા રૂપે સરકારી જમીન પચાવી પાડવાનો આ ખેલ જે ચાલી રહ્યો છે ચંડોળામાં, તેના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। કાચા પાકા ઝૂંપડા ઊભા કરીને જમીનને હડપી લેવાય છે। શું આ તત્વો સામે થશે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ? અમદાવાદના એલિસ બ્રિજના ભાજપના ધારાસભ્યએ જે સનસનીખેજ આરોપ લગાવી અને તેના સંબંધિત વિડીયો પણ જાહેર કર્યા છે, તે બાદ ઝી 24 કલાકની ટીમ એક્સક્લુઝિવ આ વિવાદિત સ્થળ ઉપર પહોંચી છે અને આપ જોઈ શકો છો ચંડોળા તળાવમાં છોટા ચંડોળા તરીકે ઓળખાતો આ એ જ વિસ્તાર છે કે જ્યાં સરકારી તળાવને ધીમે ધીમે આયોજનબદ્ધ રીતે સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે પૂરવામાં આવી રહ્યું છે અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ઝી 24 કલાકની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ જ દરમિયાન કે જ્યારે ઝી 24 કલાકની ટીમ અહીંયા પહોંચી છે, એક ટ્રેક્ટર અહીંયા આવ્યું છે જેનામાં માટી, પથરા અને ઈંટોના મોટો જથ્થો છે અને આપ જોઈ શકો છો તે ઠલવાઈ રહ્યું છે આ જ ચંડોળાના પાણીમાં। એટલે જે આરોપ અમિત શાહે લગાવ્યા છે તેનું સમર્થન ઝી 24 કલાકના આ અહેવાલમાં એક્સક્લુઝિવ દ્રશ્ય રૂપે મળી રહ્યું છે। ટ્રેક્ટર ખાલી થઈ રહ્યું છે એટલે કે તેની અંદરનું જે ડેબ્રિસ છે તે તળાવના પાણીમાં ઠાલવવામાં આવી રહ્યું છે। તબક્કાવાર દિવસમાં આવી જ રીતે 30થી 40 વાર ટ્રેક્ટર આવે છે અને ધીમે ધીમે તળાવને પુરાણ કરવામાં આવી રહ્યું છે। એટલે આપ જોઈ શકો છો હાલમાં જે કિનારી પર ટ્રેક્ટર ઊભું છે અને તે બાદ મટીરિયલ ઠાલવવામાં આવી રહ્યું છે। તેની પાછળની તરફની જે જમીન છે, જે બાંધકામ છે કે જ્યાં ગાડીઓ ઊભેલી છે, ભૂતકાળમાં એક સમયે ત્યાં તળાવનું પાણી હતું અને આ જ રીતે જે અસામાજિક તત્વો કે જે અહીંયા ગેરકાયદેસર આખા વિસ્તારમાં કબજો જમાવીને બેઠા છે, તે તબક્કાવાર દિવસ રાત થઈને આવી રીતે પુરાણ કરી રહ્યા છે અને તે બાદ ગેરકાયદેસર બાંધકામો કરી મિલકતો વસાવી લેવામાં આવી છે। ખૂબ જ મોટા પાયે પાર્કિંગ સ્પોટ ઊભું કરવામાં આવ્યું છે। આટલું ઓછું હોય તેમ પાછળની તરફ કહીશ કેમેરા પર્સનને બતાવે, જે ગ્રીનરી દેખાઈ રહી છે તે કોઈ સામાન્ય સ્થળ નહીં પરંતુ ગેરકાયદેસર ઊભું કરવામાં આવેલો આખો પાર્ટી પ્લોટ છે અને પાર્ટી પ્લોટ પહેલાં પણ જે અન્ય વાહનો, રિક્ષા હોય, કાર હોય, ફરતા લોકો હોય, આ આપ જે જમીન જોઈ રહ્યા છો તે પણ એક સમયે અહીંયા ચંડોળા તળાવનું પાણી હતું, પરંતુ જે પ્રમાણે સુનિયોજિત ષડયંત્ર અને કાવતરું જેને કહી શકાય તેના ભાગરૂપે તબક્કાવાર પુરાણ કરવામાં આવ્યું અને અહીંયા જમીન ઊભી કરી દેવામાં આવી। એટલે દેખીતો આ પુરાવો ઝી 24 કલાકના કેમેરામાં આપ જોઈ શકો છો। હવે જોવાનું એ રહે છે કે ખુદ ભાજપના ધારાસભ્ય જે પ્રમાણે જિલ્લા કલેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આ મામલામાં પગલાં લેવા જણાવ્યું છે, ત્યારે જે પ્રમાણે રાજ્ય સરકાર, રાજ્યનું ગૃહ વિભાગ ગેરકાયદેસર અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના જે દાવા કરે છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ મામલામાં રાજ્ય સરકારનું તંત્ર અને ખાસ કરીને દાદાનું બુલડોઝર અમલમાં આવે છે કે કેમ। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।